સવારના માત્ર આ એક લાડુ ખાઈ લીધો ને તો આખો દિવસ તમને શરીરમાં સ્ફૂર્તિ રહેશે અને કંઈ પણ શરીરમાં દુખાવા હશે તો દૂર થશે, કારણ કે શિયાળામાં આવા લાડુ બનાવીને તો ખાવા જોઈએ બધાને, નાનાથી લઈ અને મોટા બધાને જ આ ટાઈપના લાડુ બનાવી અને દરરોજ એક લાડુનું સેવન જરૂરથી કરવું જોઈએ। તો ચાલો મિત્રો, આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ લાડુની રેસીપી। તો વિન્ટર સ્પેશિયલ લાડુ બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે ગુંદ લઈ લેશું, જે બાવળિયો ગુંદ આવે છે તે લઈ લેવાનું છે, એક નાના કપ જેટલો। હવે એ ગુંદને આપણે મિક્સરના જારમાં નાખી અને સોજી જેવું થાય તેવું પીસી લેવાનું। હવે એ ગુંદને આપણે એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું। ત્યાર પછી એ જ મિક્સીના જારમાં આપણે એક નાના કપ જેટલા લઈ લેવાના છે કાજુ અને એક નાના કપ જેટલા બદામ લઈ લેવાના છે। તમને વધારે લાડુ બનાવો તો તમે ક્વોન્ટિટી વધારી શકો છો। હવે આ બંનેને આપણે અધ કચરા પીસી લેવાના છે। તમે અહીં જોઈ રહ્યા છો કે બહુ મેં પાવડર નથી કર્યું, પણ અધ કચરું પીસી લીધું છે। તો તેને પણ આપણે ગુંદ સાથે મિક્સ કરી લઈશું। તો અહીં તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે આ બંને ઇન્ગ્રેડિયન્ટ મિક્સ કરી લીધા છે। હવે મેં અહીં લઈ લીધા છે સુવાદાણા। તો સુવાદાણાના અનેક ઘણા ફાયદા છે ફ્રેન્ડ્સ। ફર્સ્ટ તો પાચન શક્તિ તમારી વધારે છે, અને આ સુવાદાણાના એટલા ફાયદા છે કે તમે ક્યાંય પણ ડૉક્ટર પાસે દવા લઈ લઈને થાક્યા હો અને જો તમને ફરક ન પડતો હોય તો આ સુવાદાણાનો રોજ તમે ઉપયોગ કરો, તેનાથી તમને ઘણા જ બેનિફિટ થશે। તો અહીં મેં સુવાદાણા ઉમેરી દીધા છે। સાથે સાથે મેં અહીં 2 ચમચી જેટલી મિશ્રી ઉમેરી છે, અને ત્યાર પછી મેં અહીં નારિયેળ લઈ લીધું છે। તો આ નારિયેળને મેં ખમણી લીધું છે અને તેને પણ એક બાઉલ જેટલો એડ કરી દીધો છે। હવે મેં અહીં થોડો લઈ લીધો છે ગંઠોડાનો પાવડર, અને ત્યાર પછી આપણે અહીં ઉમેરીશું સૂંઠનો પાવડર, કારણ કે આ સૂંઠ આપણા શરીરને ગરમાવો આપે છે। તો વિન્ટરમાં આવું બધું આપણે જરૂરથી ખાવું જોઈએ, જેથી કરીને આપણા શરીરને 12 મહિના સુધી સ્ફૂર્તિ મળી રહે। તો આવું બધું શિયાળામાં જ આપણે ખાઈ શકીએ, કારણ કે આ બધું જ ગરમ હોય છે અને આ બધી વસ્તુ આપણા શરીરને ગરમાવો આપે છે, સ્ફૂર્તિ આપે છે, અને આપણા ગોઠણના દુખાવા હોય કે કમરના દુખાવા હોય તો આવું બધું ખાવાથી એ બધા જ દુખાવા દૂર થાય છે। તો ફ્રેન્ડ્સ, અહીં આ બધા જ ઇન્ગ્રેડિયન્ટને તમે જોઈ રહ્યા છો કે મેં મિક્સ કરી લીધા છે। પહેલાં બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું। હવે તેને આપણે સાઈડમાં મૂકી દઈશું, અને અહીં પેન મૂકી દીધું છે ગેસ ઉપર। તેનામાં આપણે એક વાટકી જેટલું ઉમેરી દઈશું દેશી ગાયનું ઘી। જો ગાયનું ઘી ન હોય તો તમે અન્ય કોઈ પણ ઘી યુઝ કરી શકો। હવે ઘીને મેલ્ટ કરી લીધું છે, તેનામાં આપણે એક નાના બાઉલ જેટલો ઉમેરી દઈશું ગોળ। હવે આ ગોળને આપણે ફ્રેન્ડ્સ એકદમથી મેલ્ટ કરવાનો છે। ધ્યાન રાખજો કે તેની ચાસણી નથી કરવાની, ફક્ત મેલ્ટ જ કરવાનું છે। જો ચાસણી થઈ જશે તો લાડુ તમારા જે છે એ કડક થઈ જશે। તો અહીં તમે જોઈ રહ્યા છો કે ગોળ જે છે એ મેલ્ટ થઈ રહ્યું છે। બસ એનામાં ગાંઠા ન રહેવા જોઈએ એ રીતે આપણે તેને મેલ્ટ કરવાનું છે। તો હવે ફ્રેન્ડ્સ, ગોળ એકદમ સરસ એવો મેલ્ટ થઈ ગયો છે। તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને સરસ રીતે ઘીમાં ગોળને મિક્સ કરી લેશું। હવે ફ્રેન્ડ્સ, આપણે જે મિશ્રણ કરીને રાખ્યું ને તેનામાં આપણે આ ગોળ અને ઘી ઉમેરી દેવાના છે। તો ગરમ હોય ત્યારે જ ઉમેરી દેવાના। તો અહીં તમે જોઈ રહ્યા છો કે મેં અહીં ગોળ ઉમેરી દીધો છે ઘીવાળો, અને આ હવે આપણે બધું જ સરસ રીતે મિક્સ કરવાનું છે। એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું। જો તમે તરત જ મિક્સ કરો અને લાડુ બનાવવા માટે મિશ્રણ આ રેડી ના હોય તો તમે થોડી વાર માટે તેને મૂકી દેજો, તો એકદમ સરસ એવા લાડુ બની જશે। તો હું તમને બંને અત્યારે પણ લાડુ બનાવીને બતાવીશ અને તેને થોડું ઠંડુ કરીને પણ લાડુ બનાવીને બતાવીશ। તો આ મિશ્રણને આપણે ગમે તે વાસણમાં કાઢી લઈશું, અને ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે આ મિશ્રણ આપણે આ રીતે સેટ પણ કરી શકીએ અને ત્યાર પછી તેના લાડુ પણ બનાવી શકીએ। તો અત્યારે આ મિશ્રણ ગરમ છે અને તેનામાંથી આપણે આ ટાઈપના લાડુ બનાવી શકીએ છીએ। તો થોડો લાડુનો શેપ સારો એવો નહીં આવે, થોડી વાર માટે તેને ઠંડુ કરી લેશો ને તો એકદમ સરસ એવા લાડુ તમારા બનીને રેડી થઈ જશે। તો અહીં મેં થોડું આ મિશ્રણ ઠંડુ કરી લીધું હતું। હવે આપણે અહીં ડ્રાયફ્રૂટ્સ લઈ લીધા છે, તો બદામ અને પિસ્તા લઈ લીધા છે, તેને આપણે મિક્સ કરી દઈશું। હવે ફ્રેન્ડ્સ, આપણે આ મિશ્રણને ઠંડુ કરી લીધું છે અને હવે આપણે તેના લાડુ વારીશું। તો અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ શેપના આપણા લાડુ થઈ રહ્યા છે, ને આ બિલકુલ પણ
પાછળથી ચવણ નહીં રહે એવા ને એવા સોફ્ટ રહેશે અને ખાવાની પણ ખૂબ જ મજા પડશે. તો તમે આ લાડુ સવારના એક ખાઈ અને ઉપરથી દૂધનો ગ્લાસ પીશો એટલે તમને બીજું કંઈ પણ ખાવાની જરૂરત નહીં પડે, એટલા આ તાકાતવાળા હોય છે. તો આપણે તેને ડ્રાયફ્રૂટ્સમાં રગદોળી લેશું અને એકદમ આપણા ડ્રાયફ્રૂટ ગુંદના લાડુ બનીને બિલકુલ રેડી છે ફ્રેન્ડ્સ. તો આ શિયાળામાં તમે આ લાડુ ક્યારે બનાવો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે એ કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે 1 બાય 1 આપણે બધા જ લાડુ બનાવી અને ડ્રાયફ્રૂટ્સમાં તેને રગદોળી લેવાના છે. હવે આ લાડુને આપણે સર્વ કરીશું. હવે આ લાડુને તમને કેવી રીતના સ્ટોર કરવાના એ પણ હું તમને આ વિડીયોમાં જણાવીશ. તો મિત્રો, આ લાડુને તમે કોઈ પણ એરટાઈટ ડબ્બામાં ભરીને તમે મહિનો 2 મહિના સુધી ખાશો તોય પણ આ લાડુ બિલકુલ બગડશે નહીં. તો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂરથી કહેજો. ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.